હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન, કેમ કે થઈ ગયા છે ઘડિયાળમાં 3 અને હું બનાવું છું ચા. જોઈ શકો છો. અને જાજા ટાઈમ પછી આજે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો છે તો મેં કીધું ફાઇનલી બ્લોગ શૂટ કરી લઉં. આજે ઘરે જ હતી, ક્યાંય ગઈ નથી, પણ કામથી થાકી જવાય. ઘર ને ખેતર, મારા ક્લાસીસ ને એમાં પણ પાછું શૂટ એટલે મને અને પાછું થોડોક ટાઈમથી મારું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે તો એને લીધે વ્લોગ્સ ન થાય. આઈફોનનું સ્ટોરેજ કઈ રીતનું મેં ફૂલ કર્યું ને મારા હસબન્ડને પણ નથી ખ્યાલ. એને અત્યાર સુધી કોઈ દિવસ સ્ટોરેજ ફૂલ નથી. બોલો, મારે સ્ટોરેજ ફૂલ થઈ ગયું. સો એવું બધું છે તો ઘણા બધા વિડીયોઝ ડિલીટ કરવા પડ્યા. વોટ્સઅપ પેલું નહોતું થતું, ચાલુ નહોતું થતું. ઓપન કરું ને એવું પેલું સ્ટોરેજ ફૂલ એવું બતાવી દેતું હતું. એટલે પછી થોડોક ટાઈમથી વ્લોગ્સ ને બંધ રાખ્યા હતા, વિડીયોઝ ને. મેં કીધું પેલા થોડા ડિલીટ કરી નાખું જે મારે જરૂરી નથી એ બધા. અને તમે બધા કેમ છો? એટલા દિવસથી મેં તમારા હાલચાલ ન પૂછ્યા તો મેં કીધું ચાલો પૂછી લઈએ કે કેમ છો, બધા મજામાં? અને શું ચાલે છે તમારે? તડકા કેવા પડે ખાસ તે કોમેન્ટ કરીને કહેજો, કેમ કે અમારે અહીંયા ફૂલ તડકો પડે એમ. ચા ઓલરેડી પાકી ગયો છે. રકે બી ચાલે મોમ પાસે જાઉં. મમ્મી, મેં ચણા હમા કર્યા, ઘરના જ છે. ને મેથી ચા. રોંઢાનો ચા. એક હાથમાં ફોન છે તો પરફેક્ટ ચા આવી ગયો. તો ચાલો બધા ચા પીવા. ગાઈસ, મમ્મી તમારી ચા. ગાઈસ, ચા પીવાઈ ગઈ છે અને આ છે અમારી વાડીની કોબી અને બકાલું, બધું જ વાડીનું છે. જો કેવું છે, સરસ. અને ચા પીવાઈ ગઈ છે. હવે નવરા ઘડી કાંટા ટેલા કરી લઈએ, ટીવી જોઈ લઈએ. ઘરનું રન કરવાનું છે ગાઈસ. એવા બધા નાના મોટા કામ છે. હા, ઘડીક હવે વિડીયો ભી એડિટિંગ કરવાનું છે અને મૂકવાનું છે. એ બધું કરી લઉં પછી પાછું નેક્સ્ટ તમને મળું. અને આ વ્લોગ કેટલો થાય કંઈ ખ્યાલ નથી, જોઈએ હવે. અને હા ગાઈસ, ખાસ એ મારે કહેવાનું છે કે સોરી હો, હું એટલા ટાઈમથી વ્લોગ્સ ન મૂકી હતી. એનું કારણ બીજું તો કંઈ હતું નહીં, પણ મારે હે ને શું હતું, થોડોક લોડ હતો. એક તો મારે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું અને બીજું કે ઘરનું કામ હતું ને પછી હું બેય મેનેજ નથી કરતી. વેરાવળ જાઓ ને ઘરે આવો, બે મારાથી મેનેજ નથી થતું. હવે એક મૂકવું પડશે કાં એક રાખવું પડશે. જોઈએ હવે શું થાય આગળ, વિચારી. ચાલો તો પછી ખેતર જઈને મોડું ખેતર જવું હોય છે. ત્યાં બી બાજરો આવ્યો તો એને પાણી પાવાનું ના તે એને ખાતર નાખવાની, દવા છાંટવાની, બધું જ હતું. એટલા માટે ચલો નેક્સ્ટ મળીએ. ઓકે, ટાટા. સો ગાઈસ, વિડીયો એડિટિંગ થઈ ગયો છે, મુકાઈ ગયો છે. સો તમે લોકો જઈ આવજો, જોઈ આવજો, ફોલો કરજો.
બાકી તમે લોકો સપોર્ટ કરો જ છો. સો હવે ફાઇનલી ખેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે આજે એટલું બધું કંઈ કામ હતું નહીં, તો મમ્મી મને કીધું હતું કે લેટ જાશું, તો એ ગયા છે. હવે હું પાછળ જાઉં, ઢોરનું ખાલી સારો ને એવું જ લઈ આવવાની છે, બાકી તો કશું છે નહીં. તો ચલો જટાબટા બાંધી લઈએ, પછી જઈએ. કેટલા ગણે ખેતર જઈએ, ત્યાં આમ ખુલ્લા ન રખાય, બાકી જટાની દેવાઈ જાય. ચાલો. હેલો ગાઈસ, હું આવી ગઈ છું ખેતર, અને મમ્મી વાટતા હતા સારો, અને જેટલું વાવેતર કર્યું છે અને હવે ભારી બાંધવાની છે. સરસ મજાનો વ્યૂ છે સનસાઇટનો ગાઈસ. કેવી લાગુ જરાક કમેન્ટ કરીને કે તડકો બહુ આવે એટલે. અને પછી ઘરે જાશું સારો પૂરો કરીને ગો. કેમ કે આજે બધું જ ખેતરનું કામ જો હું તમને બતાવું. બાજરો પાયું તું આજે, જો સામે પેલું હે ને, પેલું ઝાડવું દેખાય ને લીમડાનું, ત્યાં સુધી આપણું ખેતર હે, ને આ ગોડાઉન છે, અને આ બાજરો ને એવું બધું આવ્યું હતું, એટલું આવ્યું. કેમ કે ગાઈસ અમારું ઉનાળે હે ને પાણી વયું જાય, એટલે વીઘો 1.5 વીઘો સ્પીડ થાય. આખું પાણી બધું જતું રહે ને, પછી ખાલી હું થાય ને, એટલે છેલ્લા પાણી ઘટે. બાકી ન વાંધો આવું, પણ લાસ્ટમાં પાણી ઘટી જાય એટલામાં. તો જો આજનો વ્યૂ તમે લોકો જોઈ શકો છો. અમારું ખેતર પડે હે, જો પેલું વાઈટ દેખાય ને, ચુમ્મા ફાટશે અહીંયા, ત્યાં હે, ત્યાંથી ખેતર એટલું દૂર છે. ચલો હવે ઘરે જઈએ, કેમ કે આ બધી ભારી બધું ઘરે પુગાડવાનું છે. ઓકે ગાઈસ, તો મળીએ ઘરે જઈને. ટાટા. ફાઇનલી ગાઈસ સાંજ પડી ગઈ છે, અને ઓલરેડી બધું જ કામ થઈ ગયું છે. સો બધાને ગુડ નાઇટ. કેમ કે જમાઈ પણ ગયું છે. થોડુંક એડિટિંગ કરી લઈએ, કામ હે એ બી કરી લઈએ મારા ફોનમાં થોડું ઘણું. અને આજે શું કહેવાય, સોમવાર હતો એટલે બધાને એકટાણું હતું, તો ફટાફટ જમી લીધું. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીશું નેક્સ્ટ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય મા મંગલ. ટાટા ગાઈસ.